નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પથ લંબાઈ અને સ્થાનાંતર વિશે ભણી ગયા. આજે આપણે જોઈશું સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ વિશે. તો પથ લંબાઈ અને સ્થાનાંતરમાં શું તફાવત હતો એ આપણે ફરીથી જોઈએ. તો કે પથ લંબાઈ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર અને સ્થાનાંતર એટલે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર. તો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ બંને પર આધારિત છે. જો આપણે એવું કહીએ કે સમય સાથે પદાર્થ કેટલા ઝડપથી અથવા તો આપણે એમ કહીએ કે પદાર્થ અંતર કાપે છે તો કેટલા સમયમાં કેટલું અંતર કાપે છે, બરાબર, એને આપણે સરેરાશ ઝડપ કહીશું. પરંતુ જો આપણે એવું કહીએ કે પદાર્થ સમય સાથે એના સ્થાનમાં કેટલો ફેરફાર કરે છે તો એને આપણે કહીશું સરેરાશ વેગ. એટલે કે પથ લંબાઈ અને સ્થાનાંતર આ બંને સાથે જો આપણે સમય જોડી દઈએ, જો પથ લંબાઈ સાથે આપણે સમય જોડીએ તો એને આપણે કહીશું સરેરાશ ઝડપ અને સ્થાનાંતર સાથે જો આપણે સમય જોડી દઈએ એને આપણે કહીશું સરેરાશ વેગ. એટલે કે સરેરાશ ઝડપની જો વ્યાખ્યા કેવી હોય તો આપણે આવું કહી શકીએ: સમય સાથે પદાર્થે કાપેલ કુલ અંતર સરેરાશ વેગ માટે જો વ્યાખ્યા કેવી હોય તો એવું કહી શકીએ: સમય સાથે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર. બરાબર. એટલે કે ઝડપ અને વેગ આ બંને સમય સાથે પદાર્થ અંતર અથવા તો સ્થાનાંતર કેટલું કાપે છે એ સમજાવે છે. ટૂંકમાં જો આપણે સૂત્ર લખવું હોય એનું તો આપણે આવું લખી શકીએ: t1 સમયે પદાર્થનું સ્થાન x1 છે, t2 સમયે પદાર્થનું સ્થાન x2 છે, તો સરેરાશ વેગ જેને આપણે દર્શાવશું v બાર અથવા તો આ રીતે પણ બ્રેકેટની અંદર સિમ્બોલ આવી રીતે પણ દર્શાવી શકીએ. બરાબર. t1 સમયે સ્થાન હતું x1, t2 સમયે સ્થાન હતું x2. તો સ્થાનમાં કેટલો ફેરફાર થયો જેને આપણે કહીએ સ્થાનાંતર. તો કે x2 માઇનસ x1 અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન હતું ત્યારે સમય કેટલો? તો કે t2 માઇનસ પ્રારંભિક સ્થાન હતું ત્યારે સમય કેટલો? તો કે t1. તો આ રીતે આપણે લખી શકીએ. બરાબર. સરેરાશ વેગ આવી રીતે લખી શકીએ: સ્થાનમાં થતો ફેરફાર છેદમાં, અને સરેરાશ ઝડપ પણ આ જ રીતે આપણે લખી શકીએ. પરંતુ આ જે આપણે લખીએ છીએ એ સ્થાન લખીએ છીએ એટલા માટે મેં સરેરાશ વેગ કીધું. પરંતુ જો પથ લંબાઈ આપણે આ રીતે ગણીએ, બરાબર, તો આ રીતે પણ સરેરાશ ઝડપને લખી શકીએ. બીજું અહીંયા આ x2 માઇનસ x1 છે એટલે આપણે ડેલ્ટા x લખી શકીએ, અને છેદમાં t2 માઇનસ t1 છે તો એને ડેલ્ટા t વડે પણ લખી શકીએ. તો આ રીતે થશે. જો આપણે આલેખ દોરી
અને સમજીએ સરેરાશ વેગ કઈ રીતે હશે. તો એક ઉદાહરણ લઈએ નાનકડું એવું. એક્સ અક્ષ ઉપર આપણે સમય ટી રાખીએ અને વાય અક્ષ ઉપર સ્થાન એક્સ રાખીએ. તો જુદા જુદા સમય આપણે વિચારીએ 0 સેકન્ડ, 10, 20, 30, 40, 50 એ રીતે સ્થાન પણ દર્શાવીએ 10, 20, 30, 40, 50 આ રીતે. હવે આપણે એવું વિચારીએ કે પદાર્થ સમય સાથે જે અંતર કાપે છે એના સ્થાન જે બદલાશે એ આપણે દર્શાવતા જઈએ. તો જુદા જુદા પોઈન્ટ લેતા જઈએ આપણે. ધારો કે શરૂઆતમાં અહીંયા છે, પછી અહીંયા છે. ધારો કે 10 સેકન્ડ હશે ત્યારે 5 જેટલું અંતર કાપ્યું હશે, 20 સેકન્ડ હશે ત્યારે 10 જેટલું અંતર કાપ્યું હશે. આવી રીતે જુદા જુદા સ્થાને એ સમય સાથે પહોંચતો જાય છે. તો આ રીતે હું વક્ર દોરી દઉં. કે સમય સાથે પદાર્થ આવી રીતે ગતિ કરે છે એના માટેનો આપણે એક આલેખ દોર્યો. હવે આપણે ધારો કે 30 સેકન્ડ અને 50 સેકન્ડ આ બે સમયગાળા નક્કી કરીએ. આ બે સમયે આપણે સરેરાશ વેગ ગણવો છે. એટલે કે t1 બરાબર 30 સેકન્ડ, t2 બરાબર 50 સેકન્ડ. આ બે સમયગાળા બે સમય આપણે નક્કી કર્યા. તો 30 સેકન્ડે પદાર્થ ક્યાં છે આપણે જોઈએ. બરાબર, તો અંદાજિત 15ની આસપાસ છે. બરાબર, તો એનું સ્થાન છે 15 મીટર. અહીંયા આપણે સમય સેકન્ડમાં લઈએ, અંતર મીટરમાં લઈએ. તો 30 સેકન્ડે સ્થાન છે 15 મીટર, 50 સેકન્ડે સ્થાન છે તો કે એને આપણે આ રીતે આમ લંબાવીએ તો કે 40 મીટર. તો સરેરાશ વેગ કેટલો થશે તો કે v બાર ઇઝ ઇક્વલ ટુ તો x2 માઇનસ x1 એટલે કે 40 માઇનસ 15 છેદમાં સેકન્ડ આવશે 50 માઇનસ 30. તો ઉપર કેટલું થશે 25 છેદમાં કેટલું થશે 20. બરાબર, 5 કેન્સલ થશે, 5ના છેદમાં 4 એટલે કે 1 પોઈન્ટ સમથિંગ આવશે. તો આટલો સરેરાશ વેગ થયો. અને એકમ શું બનશે તો કે ઉપર અંતરનું એકમ આવશે અને છેદમાં સમયનો એકમ આવશે. એટલે કે અંતરનો એકમ છે મીટર અને સમયનો એકમ છે સેકન્ડ, મીટર પ્રતિ સેકન્ડ. તો 1 પોઈન્ટ બરાબર એટલો આન્સર આવશે. તો 5ના છેદમાં 4 આટલો સરેરાશ વેગ આપણને મળ્યો. અને એનો એસઆઈ એકમ શું થશે, વેગ અને ઝડપ બંનેનો એસઆઈ એકમ શું થશે મીટર પ્રતિ સેકન્ડ. જો અંતર આપણે કિલોમીટરમાં લઈએ અને સમય આપણે કલાકમાં લઈએ તો શું એકમ બને કિલોમીટર પ્રતિ અવર. બરાબર, તો આ રીતે આપણે સરેરાશ વેગ ગણી શકીએ. અને સરેરાશ ઝડપ ગણવું હોય તો પથ લંબાઈ ગણવાની, કુલ અંતર કેટલું કપાય છે. બરાબર, અને છેદમાં કેટલો સમય લાગે છે. તો એ રીતે આપણે સરેરાશ ઝડપ પણ ગણી શકીએ. અહીંયા ખાસ નોંધવાનું છે કે સ્થાનાંતર જે આવતું એ પ્લસ પણ આવતું, માઇનસ પણ આવતું અને 0 પણ આવતું, જ્યારે પથ લંબાઈ પ્લસ જ આવતું. બરાબર, તો એ જ રીતે અહીંયા સરેરાશ વેગ જે છે આ ધન, ઋણ ને શૂન્ય ત્રણેય આવી શકે. જ્યારે સરેરાશ ઝડપ જે છે આ ફક્ત ધન જ આવશે, કારણ કે આની અંદર પથ લંબાઈ આવશે, આની અંદર સ્થાનાંતર આવશે. અને સ્થાનાંતર કેવી રાશિ છે સદિશ, એટલે કે દિશા દર્શાવે છે. એ જ રીતે સરેરાશ વેગ છે એ પણ શું સદિશ રાશિ થશે, એટલે કે દિશા દર્શાવશે. સદિશ રાશિઓ વિશે આપણે આના આગળના ચેપ્ટરની અંદર ભણશું. બરાબર, અત્યારે એટલું ધ્યાન રાખીએ આપણે કે જે ભૌતિક રાશિ દિશા દર્શાવતી હોય એને સદિશ રાશિ કહેવાય. તો વેગ જે છે એ સદિશ રાશિ છે. તો સદિશ રાશિઓ જેટલી આવતી હશે એ બધામાં ધન, ઋણ ચિહ્ન વડે આપણે અત્યારે દિશા દર્શાવશું. કારણ કે આપણે અહીંયા સુરેખ પથ પર ગતિ ભણી છે એટલે બે જ ડાયરેક્શન આવશે, આગળ અને પાછળ. બરાબર, સીધી રેખા ઉપર ગતિ થતી હોય તો બે જ દિશા આવશે. એટલે બે દિશા દર્શાવવા માટે ધન અને ઋણ બે જ સિમ્બોલનો ઉપયોગ કરી આપણે સરળતાથી દર્શાવી શકીએ.
તો ગમે ત્યારે ધ્યાન રાખવાનું, સરેરાશ વેગ આવે કે સ્થાનાંતર આવે ત્યારે ધન કે ઋણ ચિહ્ન ખૂબ જ અગત્યનું રહેશે. જ્યારે ઝડપની અંદર અથવા તો પથલંબાઈ ગણતી વખતે એ તો ધન જ આવવાનું છે, બરાબર, એટલે એમાં કોઈ પ્રોબ્લેમ થશે નહીં. તો સરેરાશ વેગ અને ઝડપ આધારિત આપણે એક એક્ઝામ્પલ જોયું. હજી એકાદું એક્ઝામ્પલ જોઈએ. આપણને એક ઉદાહરણ આપ્યું છે. ઉદાહરણ પેલું જુઓ. આકૃતિ 3.1 નો ઉલ્લેખ કર્યો છે એની અંદર. તો પેલા આપણે આ આકૃતિ દર્શાવી દઈએ. 3.1 મીટરની અંદર અંતર બતાવ્યું છે. બરાબર, અહીંયા ઉગમ બિંદુ છે 0, આ બાજુ +x અને આ બાજુ -x. આના ઉપર અમુક પોઈન્ટ બતાવ્યા છે. અહીંયા બતાવ્યું છે O પોઈન્ટ, અહીંયા બતાવ્યો છે R પોઈન્ટ, સોરી અહીંયા R બતાવ્યો છે. પછી અહીંયા બતાવ્યો છે Q પોઈન્ટ અને અહીંયા બતાવ્યો છે P. જો હવે રકમ, એક કાર સુરેખ રેખા પર ગતિ કરે છે જે આકૃતિમાં દર્શાવ્યું. આ કાર 18 સેકન્ડમાં O થી P જાય છે. O એટલે આ પોઈન્ટ, P એટલે આ પોઈન્ટ. 18 સેકન્ડમાં, પેલું કીધું છે આપણને, 18 સેકન્ડમાં O થી P જાય છે. પછી 6 સેકન્ડમાં P થી Q પરત આવે છે. 6 સેકન્ડમાં P થી Q પરત આવે છે. એટલે કે O થી P જાય છે, પછી P થી Q આવે છે. બરાબર, O થી P સુધી જાય છે 18 સેકન્ડમાં અને P થી Q સુધી આવે છે 6 સેકન્ડ. તો પેલું કાર O થી P જાય ત્યારે અને O થી P પર જઈ અને Q પર પાછી ફરે ત્યારે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ કેટલી? તો પહેલાં આપણને ગણવાનું કીધું છે O થી P સુધી જાય ત્યારે. તો પહેલાં આના માટે ગણીએ. તો સરેરાશ ઝડપ બરાબર, સરેરાશ ઝડપ એટલે શું થશે? પથ લંબાઈ છેદમાં સમયગાળો. તો O થી P સુધી જાય તો કેટલી પથ લંબાઈ થાય? O થી P સુધી જાય તો જો અહીંયાથી 0 છે, 0 થી 360 એટલે પથ લંબાઈ કેટલી આવશે? 360 મીટર છેદમાં સમયગાળો કેટલો, એટલે કે O થી P સુધી જવા માટે કેટલો સમય લાગે છે? તો કે 18 સેકન્ડ કીધું છે. તો 18 એટલે કેટલું આવશે?
20 અંતર શેમાં છે મીટરમાં, સમય શેમાં છે સેકન્ડમાં, તો એકમ શું આવશે મીટર પ્રતિ સેકન્ડ. તો O થી P સુધી જશે તો સરેરાશ ઝડપ કેટલી આવશે 20 મીટર પ્રતિ સેકન્ડ. આ જ રીતે સરેરાશ વેગ ગણીએ તો સરેરાશ વેગ એટલે શું થશે સ્થાનાંતર છેદમાં સમયગાળો. તો O થી P સુધી જાય એટલે સ્થાનાંતર અને પથ લંબાઈ બંને સરખા જ થશે. શા માટે એવું થશે? કારણ કે સીધી રેખા ઉપર જ ગતિ થાય છે, બરાબર. એટલે O થી P સુધી જાય છે તો સ્થાનાંતર અને પથ લંબાઈ બે એક જ થશે. સ્થાનાંતરે કેટલું આવશે 360 અને સમયગાળો તો કે 18 સેકન્ડ લઈએ છે તો આ પણ કેટલું આવશે 20 મીટર પ્રતિ સેકન્ડ. તો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ બંનેની કિંમત અહીંયા સરખી મળે છે. તો એનું કારણ શું? તો કે પથ લંબાઈ અને સ્થાનાંતર બંને એક સમાન છે. અને પથ લંબાઈ અને સ્થાનાંતર બંને એક સમાન ક્યારે હશે? તો કે પદાર્થ જે જગ્યાએથી ગતિ કરવાની શરૂઆત કરશે અને જે જગ્યાએ જશે એની વચ્ચે ક્યાંય પદાર્થ પાછો આવવો જોઈએ નહીં, સીધી જ રેખા ઉપર ગતિ કરતો રહેવો જોઈએ. તો સ્થાનાંતર અને પથ લંબાઈ બંને સમાન મળશે અને એ સમાન મળશે તો સરેરાશ વેગ અને ઝડપ સમાન મળશે, બરાબર. દર વખતે આવું બને નહીં. તો બીજા કેસની અંદર એવું નહીં બને. જો એમાં શું કીધું છે O થી P જાય અને P થી Q આવે, O થી P અને P થી Q પાછો આવે એના માટે. તો એના માટે સરેરાશ ઝડપ શું થશે? સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ છેદમાં સમયગાળો. તો પથ લંબાઈ કેટલી થશે? તો કે O થી P સુધી જશે એટલે 360 અંતર કાપશે. ફરી P થી Q આવશે એટલે બીજું કેટલું અંતર કાપશે? તો કે 40, 80 અને 120 બીજું. 360 પહેલા અંતર કાપી લેશે અને 120 બીજું કાપશે, Q સુધી જશે એટલે ટોટલ કેટલું થશે 480 છેદમાં સમય કેટલો લેશે? તો કે O થી P સુધી જશે એટલે 18 સેકન્ડ લેશે અને P થી Q સુધી જશે એટલે 6 સેકન્ડ લેશે. તો ટોટલ કેટલો સમય લીધો કહેવાય? તો કે 24 સેકન્ડ સમય લીધો કહેવાય. તો કેટલું આવ્યું 20 મીટર પ્રતિ સેકન્ડ. તો સરેરાશ ઝડપ મળી 20 મીટર પ્રતિ સેકન્ડ. હવે સરેરાશ વેગ ગણીએ. સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમય. તો સ્થાનમાં કેટલો ફેરફાર થયો એ હવે જોઈએ આપણે. તો O થી P જાય છે પછી P થી Q આવે છે તો અંતિમ પોઈન્ટ તો Q થયો, પ્રારંભિક પોઈન્ટ O થયો. તો આ બે વચ્ચેનું અંતર કેટલું થયું? એ સ્થાનાંતર કેવા છે? તો 0 થી 240 એટલે કે 240 આટલું સ્થાનાંતર થયું. કેટલા સમયમાં થયું આટલું સ્થાનાંતર? તો કે પહેલાં 18 સેકન્ડ લીધી P સુધી જવામાં, પછી P થી Q સુધી આવવામાં 6 સેકન્ડ લીધી એટલે કે ટોટલ 24 સેકન્ડ લીધી એટલે કે 10 મીટર પ્રતિ સેકન્ડ. તો જુઓ અહીંયા સરેરાશ વેગ મળ્યો એ આપણને 10 મીટર પ્રતિ સેકન્ડ મળ્યો અને સરેરાશ ઝડપ મળી 20 એટલે કે અહીંયા બંને અલગ મળ્યા. તો એવું થવાનું કારણ શું થયું? તો કે પદાર્થ P સુધી તો ગયો, વળી પાછો આવ્યો. પાછો આવશે એટલે સ્થાનાંતર પથ લંબાઈ કરતાં ઓછું મળશે. સ્થાનાંતરની કિંમત સરખી ક્યારે થાય? તો કે પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ છે એ પાછો પદાર્થ આવવો જોઈએ નહીં, તો એવું થાય. એટલે કે અહીંયા પણ સરેરાશ વેગ અને ઝડપમાં આપણે આવું લખી શકીએ. સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. સરેરાશ ઝડપ સરેરાશ વેગ કરતાં વધુ હોય અથવા તો એના જેટલી હોય આવું આપણે લખી શકીએ, બરાબર. જે રીતે સ્થાનાંતર અને પથ લંબાઈ માટે થાય. પથ લંબાઈ અને સ્થાનાંતર. પથ લંબાઈ છે એ સ્થાનાંતર કરતાં વધુ અથવા તો એના જેટલી હોય આવું આપણે કહી શકીએ, બરાબર. MCQની અંદર આવું પૂછી શકાય, તો આ ધ્યાન રાખવું.
પછી કોઈ સિમ્બોલ આપી દે, સરેરાશ ઝડપને એક્સ કહી દઉં, સરેરાશ વેગને વાય કહી દઉં, તો નીચેનામાંથી કયું સાચું, બરાબર? તો એ આ રીતે તમે વિચારી શકો. તો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ આ બંને સમય સાથે પદાર્થના સ્થાનમાં જો ફેરફાર આપણે ગણીએ તો સરેરાશ વેગ બતાવે, અને સમય સાથે પદાર્થ કેટલું અંતર કાપે છે એવું ગણીએ તો સરેરાશ ઝડપ બતાવે, બરાબર? તો એ ધ્યાન રાખવું. અને આના આધારે આપણે આલેખ જો દોરીએ તો કેવા મળશે, અમુક પ્રમાણની ગતિ જો આપણે વિચારીએ તો ધારો કે એક્સ વિરુદ્ધ ટી આલેખ આ રીતનો હોય તો શું બતાવશે? એક્સ વિરુદ્ધ ટીનો આલેખ આ રીતે હોય, એક્સ વિરુદ્ધ ટીનો આલેખ આ રીતે હોય અને એક્સ વિરુદ્ધ ટીનો આલેખ આ રીતનો હોય, આ રીતે છે. તો આ ચારેય આલેખ કઈ પ્રકારની ગતિઓ દર્શાવે છે, કઈ રીતે સરેરાશ વેગ હશે અને ઝડપ હશે એ આપણે સમજીએ. તો અહીંયા બતાવે છે કે ટી સમય જે છે અને એક્સ અંતર છે, તો આ રીતનો આલેખ આવવાનું કારણ શું? તો કે આપણે આ રીતે વિચારીએ, એક્ઝામ્પલ તરીકે 10, 20, 30, 40 આવું લખેલું ના હોય પણ આપણે વિચારી લેવાનું, બરાબર? આ રીતે છે, આ રીતે 10, 20, 30, 40, 50, 60 આ રીતે છે, બરાબર? ધારો કે આ પોઈન્ટ છે એ 55 છે. તો 10 સેકન્ડ 0 સેકન્ડે ક્યાં છે પદાર્થ? 55 પર. 10 સેકન્ડે તો કે 55, 20 સેકન્ડે તો કે 55, 30 સેકન્ડે તો કે 55. એટલે કે એક જ સ્થાને છે પદાર્થ. સમય બદલતો જાય છે પણ પદાર્થનું સ્થાન બદલતું નથી, એવું બતાવે છે આ રીતનો આલેખ હોય એટલે. તો આનો અર્થ એવો થયો કે પદાર્થ સ્થિર છે, બરાબર? આ રીતનો આલેખ આવે, એક્સ વિરુદ્ધ ટીનો આલેખ હોય અને આ રીતે સીધી રેખા મળે, તેનો અર્થ શું થાય? પદાર્થ સ્થિર છે એવું આપણે કહી શકીએ, બરાબર? આ રીતનો આલેખ આપે તો એનો અર્થ શું થાય? એક્સ વિરુદ્ધ ટી છે અને આ રીતનો આલેખ આપે તો આનો અર્થ શું થાય? તો આનો અર્થ એવો થયો 0 સેકન્ડ, 10, 20, 30, 40, એ જ રીતે 10, 20, 30 આ રીતે. તો આનો અર્થ એવો થયો 0 સેકન્ડે કંઈ જ નહીં, 10 અને 20 સેકન્ડે પદાર્થ સીધું જ ખૂબ જ અંતર કાપી લીધું. હજી આલેખ આ રીતે આમ સીધો જ છે, 20 સેકન્ડમાં સીધું જ અંતર ક્યાં સુધી? તો કે આલેખ જાય છે ત્યાં સુધી કપાઈ જાય, એવો અર્થ થયો. તો આ અશક્ય છે, શક્ય જ નથી, આ રીતનો આલેખ શક્ય નથી, બરાબર? જો અહીંયા શું બતાવે છે તો કે અહીંયા જો આ રીતે આપણે કહી શકીએ, આવી રીતે આપણે આમ બતાવીએ, ઓકે 0, 10, 20, 30, 40, 10, 20, 30, 40 આ રીતે બતાવીએ. તો 10 સેકન્ડે પદાર્થ ક્યાં છે? 10 પર, 20 સેકન્ડે 20 પર, 30 સેકન્ડે 30 પર, 40 સેકન્ડે 40 પર. આનો અર્થ એવો થાય, જેમ સમય કપાઈ જાય છે, જેમ સમયગાળો આપણે વધારતા જઈએ છીએ એમ અંતરનો ગાળો પણ એટલો જ વધતો જાય છે. એટલે કે પદાર્થ સમય સાથે એક સરખું અંતર કાપતો જાય છે, બરાબર? પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો જાય છે, એવો અર્થ થયો. તો એ કઈ રીતે થશે? તો કે આપણે એવું વિચારીએ, સરેરાશ વેગ અને ઝડપ, તો પદાર્થનું અંતર જે કપાય છે એ સમય સાથે એક સરખું કપાય છે. તો સમય સાથે કપાતું અંતર જો એક સરખું હોય તો સમયગાળો આપણે જુદો જુદો લેતા જઈએ તો અંતર એટલું જ સામે મળતું જ હશે. તો ઝડપ અને વેગ કેવા મળશે? તો કે એક સરખા જ મળતા જ હશે દર વખતે. એટલે કે આનો અર્થ એવો થાય છે કે સરેરાશ વેગ અથવા તો ઝડપ, અથવા ડાયરેક્ટ આપણે કહીએ વેગ અથવા તો ઝડપ,
આ કેવું રહેશે આનું આમાન? તો કે સમાન હશે. વેગ એક સરખો હશે, અથવા તો ઝડપ કહીએ તો ઝડપ એક સરખી હશે. આવી ગતિને નિયમિત ગતિ કહેવાય. નિયમિત ગતિ, જે ગતિની અંદર વેગ અથવા તો ઝડપ બદલાતી ના હોય તો એને નિયમિત ગતિ કહેવાય. અને અહીંયા વેગની કિંમત જો આપણે ગણીએ તો પ્લસ મળશે, કારણ કે અંતર વધતું જાય છે સમય સાથે. એટલા માટે જ્યારે આની અંદર વિચારો એ જ વસ્તુ, તો સમય જેમ કપાતો જશે એમ અંતર આ રીતે પોઈન્ટ મળશે. બરાબર, આ રીતે આમ વિચારો, 10 સેકન્ડે 0 સેકન્ડે ધારો કે અહીંયા 40 છે, પછી 30, 20 સાથે અંતર ઘટતું જાય છે. જેમ સમય વધતો જાય છે એમ અંતર ઘટતું જાય છે. એવો અર્થ થયો. આ રીતનો ગ્રાફ મળે એનો મતલબ શું થયો? સમય વધતો જાય છે એમ અંતર ઘટતું જાય છે. તો આની અંદર વેગ કેવું મળશે? ઋણ મળશે. ઝડપ તો હંમેશા કેવી હોય? ધન જ હોય, પણ વેગ કેવું કહેવાય? ઋણ મળશે અહીંયા. અને આ ગતિ પણ કેવી થઈ? નિયમિત ગતિ જ થઈ. આ ગતિ પણ નિયમિત ગતિ થઈ, કારણ કે ઋણ મળશે વેગ પણ બદલાશે નહીં. ધારો કે -5 મીટર પ્રતિ સેકન્ડ મળે છે તો દર વખતે -5 મીટર પ્રતિ સેકન્ડ જ મળશે. બરાબર, તો એ વેગની કિંમત છે એ ઋણ આવશે પણ એક સરખી આવશે. એક સરખી આવશે એટલે વેગ બદલાણો કહેવાય નહીં. તેને પણ કેવી ગતિ કહેવાય? નિયમિત ગતિ. આપણે નિયમિત ગતિ જેને કહીએ, વેગ અથવા ઝડપ બદલાવી જોઈએ નહીં, તો એને આપણે નિયમિત ગતિ કહી શકીએ. તો યાદ રાખવાનું, સમય સાથે અંતર ઘટતું જતું હશે તો વેગ ઋણ આવશે, અને વધતું જતું હશે તો વેગ ધન આવશે. અહીંયા આપણે બંને ગ્રાફ ઉપરથી કહી શકીએ, જો આપણને આ રીતનો વક્ર મળે ઉપરની તરફ તો વેગ માઇનસ આવે, એવું આપણે કહી શકીએ. અને અહીંયા આપણે કોઈ પણ 2 પોઈન્ટ લઈએ, ધારો કે આ 1 પોઈન્ટ લઈ લો અને આ બીજો પોઈન્ટ લો, એને આપણે આ રીતે લંબાવીએ આમ વાય એક્સ ઉપર. વાય એક્સ ઉપર લંબાવીએ તો જુઓ કયા કયા પોઈન્ટ જોવા મળે છે, તો કે 30 અને 10. તો 30 - 10 છેદમાં આ જ બંને પોઈન્ટને સમયની અક્ષ ઉપર એટલે કે એક્સ અક્ષ ઉપર લંબાવો તો કેટલું મળે છે? 30 અને 10. તો ઉપર કેટલું આવ્યું? 20. છેદમાં કેટલું આવ્યું? 20. એટલે કે કેટલું આવ્યું? 1. તો 1 મીટર પ્રતિ સેકન્ડ આટલો વેગ છે. કોઈ પણ 2 પોઈન્ટ લઈ લ્યો, 1 મીટર પ્રતિ સેકન્ડ જ મળશે. ધારો કે આ 2 પોઈન્ટ લ્યો, આ 2 પોઈન્ટ લ્યો તો કેટલું આવે? 40 - 20. બરાબર, આ બાજુ લંબાવશો 40 - 20, નીચે લંબાવશું તો કેટલું આવશે? 40 - 20. તો એ કેટલું આવશે? કોઈ પણ 2 પોઈન્ટ લઈ લઈએ તો એક સરખી જ કિંમત આવશે. અને આ જે આપણે ગણતરી કરીએ કે કોઈ પણ 2 પોઈન્ટ લઈ વાય એક્સ ઉપર લંબાવવાનું અને એક્સ અક્ષ ઉપર લંબાવવાનું, અને આ બાજુ જેટલો તફાવત આવે એના છેદમાં આ બાજુ જેટલો તફાવત આવે એ મૂકીએ. બરાબર, તો આ જે આપણે ગણતરી કરી છે આને આપણે કહેવાય આ વક્રનો ઢાળ ગણ્યો કહેવાય. બરાબર, આ વક્રનો આપણે ઢાળ ગણ્યો કહેવાય. તો યાદ રાખો, એક્સ વિરુદ્ધ ટીનો આલેખ હોય એમાં તમે ઢાળ ગણો તો ઢાળ શું બતાવે? સરેરાશ વેગ અથવા તો સરેરાશ ઝડપ બતાવે. તો અહીંયા આપણે એક્સ વિરુદ્ધ ટીના આલેખની અંદર આપણે ઢાળ ગણશું તો એ સરેરાશ વેગ અથવા તો સરેરાશ ઝડપ દર્શાવે છે. બરાબર, તો એ યાદ રાખવાનું. અને એવું કેમ થાય તો કે આપણે આવું કહી શકીએ, અહીંયા આવી રીતે પણ સમજાવી શકીએ. અહીંયા જ કે આ બાજુ જે છે એમાં આપી x1, x2, x3, x4 એ છે. આ બાજુ જે છે t1, t2, t3, t4 આ રીતે છે. આ બાજુના પોઈન્ટ ગમે તે અત્યારે જેમ લીધા x3 - x1, એ રીતે x2 - x1 લઉં, x2 - x1, તો એને અનુરૂપ સમય કેટલો થયો? તો કે x2 ને અનુરૂપ સમય t2 માઇનસ x1 ને અનુરૂપ t1. તો આ રીતે આપણે ગણતરી કરી કહેવાય. તો આ તો આપણે શું ગણ્યું કહેવાય? સરેરાશ વેગ ગણ્યો કહેવાય. એટલા માટે ઢાળ તમે દર્શાવો એ સરેરાશ વેગ અથવા ઝડપ બતાવે, પણ એક્સ વિરુદ્ધ ટીનો આલેખ હોવો જોઈએ. આ ગતિ શું બતાવે છે? તો કે અહીંયા વક્ર અનિયમિત છે. બરાબર, ગમે તે સમયે પદાર્થનું સ્થાન ગમે ત્યાં છે, ચોક્કસ નથી. તો આવી ગતિ દર્શાવે છે અનિયમિત ગતિ. અહીંયા સરેરાશ વેગ અને ઝડપ સતત બદલાય છે એવું આપણે કહી શકીએ.
બરાબર, તો આ રીતના વક્ર હોઈ શકે.